ભક્તિવર્ધિની અદ્ભુત ગ્રંથ છે. આપણે ઝારીજી ભરતા યમનાષ્ટક બોલી અમુક જગ્યાએ આચાર્યોનો એવો ઉલ્લેખ છે કે ઝારીજી ભરતા ભક્તિવર્ધની પણ બોલાય. કારણ કે જેમ જેમ ઝારી ભરાય ને ક્યાંક તમારા હૃદયની ઝારીમાં પણ ભક્તિની વર્ધની થવા લાગે. આ ભક્તિ રૂપી જલ રૂપી તમારી આ હૃદય રૂપી ઝારીથી ભરી દો તો પ્રભુ પ્રસન્ન થઈ જશે. અદ્ભુત મહાપ્રભુજીનું આ દિવ્ય ગ્રંથ. શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ જોશીને આ ગ્રંથ ભણાવ્યો કે ભક્તિની વૃદ્ધિ કેમ થાય, ઉપાય બતાવ્યા છે મહાપ્રભુજી. સુંદર રીતે આમાં ચર્ચાઓ કરવામાં આવી. એમ તો 14 ટીકા આ ભક્તિવર્ધની ઉપર ગ્રંથ પ્રાપ્ત છે. મહાપ્રભુજી સરોવરના કિનારે બિરાજ્યા હતા અને આવીને પૂછ્યું કે કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો, કયો મોટો માર્ગ? લોકોને આ બધું જાણવાનું બહુ હોય, કયો ધર્મ મોટો, કયા ભગવાન મોટા, કયો માર્ગ મોટો. મહાપ્રભુજી બહુ સુંદર ઉત્તર આપ્યો, જેની જેમાં શ્રદ્ધા હોય ને એના માટે એ મોટું. પણ તમે અમને પૂછો છો અને અમે ભક્તિ માર્ગના આચાર્ય છીએ એટલે અમે કહીએ છીએ કે ભક્તિ માર્ગ મોટો. મહાપ્રભુ કે ભક્તિ માર્ગ મોટો. અને અહીંયા શરણે આવ્યા, પૂરી કથા છે પુરુષોત્તમ જોશીની, અને ભક્તિનું સ્વરૂપ મને સમજાવો. અને અહીંયા ભક્તિવર્ધની ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ કરીને બતાવ્યો. આવો પ્રથમ શ્લોકનું ગાન કરી મહાપ્રભુજી સમજાવે, યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે. જે પ્રકારથી ભક્તિની વૃદ્ધિ થાય એ પ્રકાર હું વર્ણન કરી રહ્યો છું. બીજ ભાવે દ્રઢે તું સ્યાત. જો બીજ ભાવ દરેક પુષ્ટિ જીવની ભીતર છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ ગ્રંથમાં, દૈવી જીવોની ભીતર ભક્તિનું બીજ ભગવાને જ રોપેલું હોય છે. અનુકૂળ વાતાવરણ, અનુકૂળ પ્રકાશ, અનુકૂળ જળ મળતા એ ઉગી જાય. જેમ ઘણી વાર આપણે જોઈએ ને, તમે ઇન્ડિયા જતા હો ને ઘણી વાર તમારું મકાન ખાલી પડ્યું હોય ને અને 2-3 વર્ષથી ગયા ન હો તો તમારા મકાનની દિવાલો ઉપર પીપળા ઉગી ગયા. તમને એમ થાય કે આ કોણ રોપવા ગયું, અને આંગણામાં રોપીએ છે તો ઉગતા નથી, અને અહીંયા ક્યાંથી દિવાલમાંથી ઉગી ગયું. પણ મકાન બનતું હતું ત્યારે એના મિશ્રણની સાથે એના બીજો એની અંદર ચણાઈ ગયા હતા અને વરસાદ પડ્યો, પ્રકાશ મળ્યો તો ફૂટી નીકળ્યા. એમ જ વૈષ્ણવ તમારા બધાની ભીતર ભક્તિનું બીજ ભગવાને રોપ્યું જ છે. આ કથાનો પ્રકાશ મળશે યા સત્સંગનું જળ મળશે ને, આપમેળે આપના હૃદયમાંથી ભક્તિના અંકુરો નીકળવાના. ઘણા લોકો આઈને કહે, 5 વર્ષ પહેલા તો હું જરાય માનતો નહોતો, 4 વર્ષ પહેલા તો મને જરાય ભાવ નહોતો, બસ આપની સાથે જોડાયા અને વૈષ્ણવ સંઘમાં સત્સંગમાં આવ્યા, હવેલીમાં, અને એવા હવે તો દોડી દોડીને સેવા કરી. એવા કેટલા દુનિયાભરમાં લોકો જોવા મળે. અને ક્યાંય જરાય ના માનતા હોય ને એનું તો મારી જોડે બહુ સારું બને. ખરેખર એમ લોકોને ઘરના લોકોએ તો આશા જ મૂકી દીધી હોય ને કે આનું કાંઈ થવાનું નથી, એ વધારે ક્લોઝ થઈ જાય. ઘણી વાર બહુ શોખીન વ્યક્તિને જોઈએ, ભલે સંસારમાં હોય, પણ મને તો આશા જાગે કે આ જે દિવસે ભક્તિ કરતો થઈ જશે ને, ઠાકોરજીને બહુ મજા કરાવવાનો છે. અને પેલો નીરસ વ્યક્તિ હોય, કાંઈ શોખ ના હોય ને કાંઈ નહીં, એને થાય કે આ તો પોતે દુઃખી થશે ને ઠાકોરજીને દુઃખી કરશે. ગુસાઈજીના પ્રસંગમાં આવે છે, ગુસાઈજીની વાર્તામાં આવે છે, 2 ભાઈઓ હતા ને એકને સેવાની ના પાડી, એકને આ પાડી. કારણ કે એ બહુ શોખીન હતો કે આ તો પોતે આનંદ કરશે, ઠાકોરજીને આનંદ કરાવશે, અને પેલાને તો કાંઈ નથી તો ઠાકોરજીને દુઃખી કરશે. એટલે પેલાને ત્યાં પધરાયા ઠાકોર. નામાંથી હાથ હતા કઈ બહુ વાર નથી લાગતી. જો ના પછીનો બીજો શબ્દ શું હોય? તમને કોઈ વસ્તુ માટે કોઈ આપતા હોય, એમ કે લો ને, કે ના ના, લો ને, ના ના, લો ને, ના. ચોથી વાર હા ઠીક છે લાવે, ના પછી હા જ હોય. તો નામાંથી હા થતા કેટલી વાર લાગવાની? એ બહુ વાર નથી લાગતી. જીવન તો ક્ષણોમાં પરિવર્તિત થઈ જતું. ક્યારે કોઈ વાત કોને ક્યાં સ્પર્શી જાય, જીવન પરિવર્તિત થઈ જાય. અને સારું સમજાય ને પછી સ્વીકારવામાં મોડું નહીં કરવું. એમ લાગે કે આ સારી વસ્તુ છે, ઉત્તમ વસ્તુ છે, સારો વ્યક્તિ છે, સારું કર્મ છે, પછી સ્વીકારી લેવું. ના ના મને બધું સમજાઈ જાય ને પેલા બધું આમ કરવું ના. પછી આપણે કહીએ લક્ષ્મી આવે તો મોઢું ધોવાની, એમ ભક્તિ પણ આવતી હોય ને ત્યારે મોઢું ધોવા નહીં જવું. પછી તો સ્વીકારી જ લેવાનું, એને તો અપનાવી જ લેવાની. તો યથા ભક્તિ પ્રવૃદ્ધા સા તથોપાયો, એનો ઉપાય બતાવજો. ત્યાગાત, શ્રવણ અને કીર્તનાત. 3 ઉપાય. સૌથી પહેલા કહ્યું ત્યાગ. અને ભક્તિ માર્ગનો ત્યાગ વસ્તુઓને છોડવાનું નથી, વસ્તુઓમાં રહેલી આસક્તિને છોડવાનું છે. કે આ ઠાકોરજીનો પ્રસાદ છે, પ્રભુ માટે છે, પ્રભુને ધરવાનું છે.
એમ આપણી વસ્તુઓમાં એક ભાવ એવો રાખો કે આ પ્રભુ માટે છે, અને ઘણી વસ્તુઓ જેને આપણે વાપરતા હોઈએ એના માટે એવો ભાવ રાખો આ ઠાકોરજીનો આપેલો પ્રસાદ છે, પ્રભુની પ્રસાદી વસ્તુ વાપરી રહ્યો છે, પ્રભુએ કૃપા કરીને આપ્યું છે. બે ત્યાગાત, બીજું કહું શ્રવણા, ત્યાગાત શ્રવણ કીર્તના, બીજું શ્રવણ, બને તો શ્રવણ કરો. નવધા ભક્તિમાં પણ પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ છે. કોઈ ઉત્તમ વ્યક્તિ મહાપુરુષને સાંભળશો ને તો હૃદયમાં ભક્તિનો ઉદય થવા લાગશે. ઘણી વાર વાંચવાથી નથી થતો, સાંભળવાથી. વાંચવાને સાંભળવામાં ફરક શું? વાંચવામાં પુસ્તકને ઇમોશન નથી હોતા, પુસ્તકમાં એ વિવેક નથી હોતો કે આ વસ્તુ આના માટે છે ને આ આના માટે નથી, એવું જુદું કરીને ના આપી શકે. એમાં તો લખ્યું હોય તો બધું જ હોય, વ્યક્તિએ જ વિવેક કરવાનો કે આ મારા માટે નથી ને આ મારા માટે છે. પણ કોઈ પુસ્તક વાંચતા એ પુસ્તક જુદું કાઢીને તમને નથી આપતું. પણ કોઈ મહાપુરુષનું શરણ, એક તો એના શબ્દમાં એનો ભાવ હોય, શબ્દ તો માધ્યમ બને, પણ પોતાના ભાવને શબ્દોના વાટકામાં મૂકી તમારા સુધી પહોંચાડી દે. મેન તો આદાન પ્રદાન ભાવનું છે, શબ્દો તો માધ્યમ બનતા. અને બીજું, આ વ્યક્તિની કક્ષા શું છે, અને આના માટે ગીતાજીનો કયો શ્લોક કામનો છે? આમ જુદું પાડીને ગુરુ આપી શકે, ગ્રંથ કે પુસ્તક ના આપી શકે. અને એટલા માટે આપણે ત્યાં વાંચન ભક્તિ નવદા ભક્તિમાં નથી, પણ શ્રવણ ભક્તિ નવદા ભક્તિમાં છે. એટલે જ વેદને શ્રુતિ કહેતા. શ્રુતિ એટલે સાંભળવું. વેદને ગોખીને મોડે ન કરાય, સાંભળીને યાદ કરાય. ગુરુના મુખે જયારે સાંભળો એ તમને યાદ રહેવું, એટલે એને કહેવાય શ્રુતિ. તો ત્યાગાત શ્રવણ અને કીર્તનાદ. કીર્તન એટલે કેવલ ગાવું જ નહીં. આજે મહાત્માની કથા કહું છું, કીર્તિનું ગાન એને પણ કીર્તન કહેવાય. કોઈ ભાગવત કથા કરે તો એ કથા પણ કીર્તન છે. કોઈ સત્સંગ કરે તો એ પણ કીર્તન જ કહેવાય. જેમાં પ્રભુની કીર્તિના ગાન કરવામાં આવે એ કીર્તન છે. અને ભજન તો છે જ, એ પણ એ પ્રકારનું કીર્તન છે. પણ આપણે ત્યાં શાસ્ત્રોમાં કીર્તન એટલે પ્રભુના મહાત્મ્યનું, કીર્તિનું ગાન. તો આ ત્રણ દ્વારા ભક્તિની વૃદ્ધિ થાય છે. અને આગળ મહાપ્રભુજી બીજા શ્લોકમાં સમજાવે, બીજ દાઢર્ય. હવે બીજની દ્રઢતાનો પ્રકાર હું તમને સમજાવું છું કે રોપાયેલું બીજ દ્રઢ કઈ રીતે થઈ જાય. જો બીજ હોય અને તમારે પીપળો ખતમ કરવો હોય, ઝાડ ઉગ્યો હોય ખતમ કરવું હોય, ઝાડ ઘરમાં ઉગ્યું હોય, તો લોકો શું સલાહ? એના મૂળમાં એસિડ નાખી દો એટલે બળી જશે, પછી નહીં ઉગે. અને એસિડ જો નાખી દો તો ખતમ થઈ જાય. પણ જો એને શાશ્વત બનાવવું હોય તો એમાં અમૃત નાખો તો એ ચિરંજીવી બની જાય. આ લૌકિકતા એ એસિડ જેવું છે, અને સત્સંગ એ અમૃત જેવું છે. બીજ છે ખરું. હવે એને દ્રઢ કરવાનો પ્રકાર શું? બીજ દાઢર્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. ઘરમાં રહી ભગવત સેવા કરે. હવે ગૃહે તો ઘણા અર્થ એમ કરે ઘરમાં કરું, તો બહાર કરીએ તો ન કરાય. ગૃહે ગૃહસ્થાશ્રમે. ટીકામાં આચાર્યોએ ઘરનો અર્થ શું કર્યો? ઘર એટલે શું? ઈંટ ચૂના પથ્થરની દિવાલ, એને ઘર કહેવાય? શું મહાપ્રભુજી એમ કહે છે કે ઘરમાં રહીને જ સેવા કરાય? અને પાછા હોશિયાર લોકો શું કરે? ઘરનું ઓપોઝિટ પાછા મંદિર બતાવે કે ના ના મંદિરમાં નહીં, ઘરમાં. અરે ઘરનું ઓપોઝિટ, જેમ દિવસનું ઓપોઝિટ શું થાય? રાત. ઉદારતાનું ઓપોઝિટ શું થાય? કંજુસાઈ. સફેદનું ઓપોઝિટ શું થાય? કાળું. તમે વિરોધી શબ્દ, ઓપોઝિટ શબ્દ સમજો છો. તો ઘરનું ઓપોઝિટ શું થાય? વન. કે જંગલમાં જઈ સંન્યાસ લઈને નહીં, ગ્રહસ્થાશ્રમે. આપણે ઓપોઝિટ, ઘરનું ઓપોઝિટ મંદિર, હવેલી. ઘરનું ઓપોઝિટ હવેલી થાય, મંદિર થાય. સમજનું પણ લોકો ક્યાંથી ક્યાં સરખામણી કરે કે ના ના મહાપ્રભુજી ઘરમાં રહીને સેવા કરવી, હવેલી કે મંદિરમાં નહીં. અરે ના, ગૃહે ગૃહસ્થાશ્રમે. ઘર એટલે ગૃહસ્થાશ્રમમાં રહીને. કારણ કે સંન્યાસ લઈને સેવા કરવી સંભવ નથી. વનમાં ક્યાં ભોગ ધરો, વનમાં શું પહેરાવો? તમારા જ રહેવાના ઠેકાણા ના હોય તો ઠાકોરજીનું શું કરો? ત્યાં સેવા થઈ ન શકે. એટલા માટે ગ્રહસ્થાશ્રમમાં પરિવાર સાથે, બાળકો સાથે, પત્નીઓ સાથે. એટલે એક કોઈ ભોજનની તૈયારી કરે પત્ની, બાળકો જઈને ત્યાં જઈને શાકભાજી લઈ આવે, કોઈ ક્યાંક બીજી મદદ કરે. આમ ઘરના બધા ભેગા મળી અને પછી ઠાકોરજીને લાલ લડાવે તો ઉત્તમ રીતે સેવા થાય.
એટલે ખોટી માન્યતા આપણને છે, મારા લાલા. ઘણી વાર લોકો હું તો કોઈને દર્શન નહીં કરાવું, ભલે મારા ખાસ વૈષ્ણવ, હું તો આમ જ. અરે આપણે ત્યાં નંદ ગ્રહની સેવા છે, કારાગ્રહની સેવા નથી. તમારું ઘર છે, જેલ થોડી છે કે કોઈને મળવા જ નહીં દો ઠાકોરજી સાથે. લોકો ઘણીવાર સિદ્ધાંતોનો એટલો બધો અતિરેક કરી લે છે ને કે પ્રભુ જાણે કેદખાનામાં હોય ને એ રીતે પૂરી રાખે. અરે આપણા ઘરની ગૃહ છે, ગૃહસ્થાશ્રમે ગૃહે, ઘરમાં કઈ રીતે રહો? મહેમાન આવે તો બાળકોને મળે કે નહીં? એને આનંદ થાય કે નહીં? એટલે કોઈ પણ વસ્તુનો અતિરેક કરી સિદ્ધાંતને વિપરીત રીતે કોઈને સમજાવવાની કોશિશ નહીં કરવી, નહીં તો અતિરેક થઈ જાય. એટલે લોકો ઘણીવાર ઘરનો ઓપોઝિટ મંદિર થાય, ઓપોઝિટ મંદિર વન થાય. તો ગૃહસ્થાશ્રમમાં રહી અને વૈષ્ણવે સેવા કરવી. અને અવ્યાવૃતો ભજેત કૃષ્ણ, અવ્યાવૃત બની ધીમે 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 બધું જ લૌકિક કાર્યો છોડી અને સમગ્ર પ્રભુમય જીવન થઈ જાય અને અવ્યાવૃત્તિ, વ્યાવૃત્તિ પણ છોડી અને પૂજયા શ્રવણાદિવિ, પ્રભુની સેવા અને શ્રવણ કથા આદિ કરવા. એમ કરીને ત્રીજા શ્લોકમાં મહાપ્રભુ સમજાવે. પણ અવ્યાવૃત ન થઈ શકીએ તો, નોકરી ધંધો ન છોડી શકીએ તો શું કરવું વૈષ્ણવે? તો ઉપાય બતાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે. તો મહાપ્રભુજી કહે, જો વ્યાવૃત્તિ ન છોડી, વ્યાવૃત્તિ એટલે ધંધો નોકરી, વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. મહાપ્રભુજી કે વ્યાવૃત્તિ કરો, ન છૂટી શકે તો કરો, પણ ચિત્ત હરિમાં રાખો. આ જે કમાઈશ તો મારા ઠાકોરજીને લાલ લડાવીશ, પ્રભુને વધીક ભોગ ધરીશ, પ્રભુ માટે સુંદર ઘર બાંધીશ. અને આવો ભાવ રાખી જો સેવક માલિક માટે કરે છે ને, તો છેલ્લે માલિકનું મોટું ઘર થયું તો સેવકનું સુંદર થઈ જ જવાનું. એમ પ્રભુને નિમિત્ત બનાવીને ઘર બાંધો છો તો એક તો ઘર બાંધવાનો કર્મ બંધન નથી લાગતું અને સુખ ભોગવવાનો આનંદ હોય છે. એટલે પ્રભુ માટે બાંધ્યું છે. વ્યાવૃત્તોપી હરૌ ચિત્ત, વ્યાવૃત્તિ કરો, ચિત્ત હરિમાં. નારાયણદાસજીની વાર્તા આપણે જોઈ હતી ને, ભૈયાજી ગોકુલ કબ ચલોગે, અને વારે ઘડીએ યાદ અપાવે અને મૂર્છિત થઈને પડી જાય. કાર્ય કરતા કરતા પણ મન ઠાકોરજી મારે. ગોપીજનો પણ એવા જ છે ને, વ્યાવૃત્તિ કરતા કરતા પણ ચિત્ત હરિમાં. જો ને, જેને લીલા મેવાની દુકાન હોય તો ઓ સારો મેવા લાવ ઠાકોરજી માટે મોકલાવ, ફૂલ નહીં કોઈ નહીં હોય પહેલા ફૂલ ઠાકોરજી માટે મોકલાવ. કરીએ છીએ કામ જ, પણ એ કરતા કરતા પણ મનમાં વૃત્તિ પ્રભુ સાથે જોડી રાખીએ તો એ જ કાર્ય સેવા બની જાય છે. અનેક લોકો વિવિધ પ્રકારે આ રીતે લૌકિક કરતા કરતા પણ ચિત્ત હરિમાં રાખે અને આ રીતે કરતા કરતા પ્રભુનું શ્રવણ કીર્તન મનમાં કરતા કરતા મહાપ્રભુજી હવે ભક્તિની અવસ્થાઓ બતાવે છે. પ્રેમ, આસક્તિ અને વ્યસન, આ ભક્તિની કક્ષાઓ છે. પહેલા સ્નેહ હોય, સ્નેહમાંથી પ્રેમ થાય, પ્રેમ આસક્તિનું રૂપ ધારણ કરી લે. જો પહેલા પ્રેમ થાય એટલે પ્રભુ વગર રહેવું કઠિન લાગે, એમ થાય ઓ આજે ઠાકોરજીની સેવા ન થઈ, આજે મનમાં એમ, પછી આસક્તિ થઈ જાય અને આસક્તિ હવે તો સેવા વગર ચાલે જ નહીં. અરે પ્રભુના દર્શન ન કરે, આજે આખો દિવસ મન ન લાગે, અને એ જ આસક્તિ વ્યસન બની જાય. વ્યસની વ્યક્તિને કેવું હોય, જેનું વ્યસન કોઈને હોય એના વગર રહી જ ન શકે. ચા સવારે ન પીધી હોય ને માથું દુખે, પણ મંગળાના દર્શન ન થયા હોય તો માથું ચડે? ચડવું જોઈએ. વ્યસન અવસ્થા કહેવાય કે એવું વ્યસન થઈ ગયું પ્રભુનું કે એને જોયા વગર ગમતું નથી, પ્રભુ વગર મન લાગતું નથી. ભલે ગમે તેટલું તમે જ્યાં જવાના હતા લગ્નમાં, બારગામ જવાનું હતું ને ત્યાં સેવા સચવાય એવી નહોતી, અને ઘરે પધરાવીને યા કોઈને ત્યાં પધરાવીને ગયા અને ત્યાં રોજ ઠાકોરજી યાદ આવે. અરે જો ને પ્રભુનું શું થતું હશે, બરાબર સેવા કરતા હશે કે નહીં? જો અહીંયા તો મારે તો બધું બરાબર છે, પણ મારા લાલનની સેવા તો આ મન ઠાકોરજી મારે. માનવું કે હવે આસક્તિ અને વ્યસન તરફ જઈ રહ્યું છે, પ્રેમની વૃદ્ધિ થઈ રહી છે. જે ક્ષણ એવી ક્ષણ જીવનમાં આવી જાય કે જ્યાં ઠાકોરજી વગર જીવન અધૂરું લાગવા માંડે, ત્યારે માનજો કે હવે ભક્તિની વૃદ્ધિ થઈ રહી છે. કે પ્રભુ છે તો આનંદ છે, પ્રભુ છે તો સુખ છે. તમારું પ્રત્યેક સુખ પ્રભુ થકી થવા લાગે ત્યારે માનજો કે વ્યસન અવસ્થા આવી રહી. અને આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં કેટલા પ્રસંગો છે, અનેક પ્રસંગોના વર્ણન આપણા 84-252 વાર્તામાં આવે છે. અહીંયા સુંદર રીતે મહાપ્રભુજી આ ભક્તિની અવસ્થાઓને બતાવી રહ્યા છે. કહ્યું વ્યસન અવસ્થામાં તો ગૃહસ્થાનામ બાધકત્વમ અનાત્મતત્વમ ભાસતે, અને પછી તો ઘર પણ બંધન જેવું લાગવા માંડે, સંસાર પણ બંધન જેવું લાગવા માંડે. જ્યારે પ્રેમ થઈ જાય ને પ્રભુમાં, જ્યાં સુધી પ્રેમ નહોતો ત્યાં સુધી સંસાર સુરક્ષા લાગતો,
ના બધું ગોઠવાઈ ગયું છે, બેંક બેલેન્સ છે, ઘરના લોકો બરાબર છે, એમ લાગે સેફટી, આપણે સુરક્ષિત છીએ. પણ પ્રભુમાં પ્રેમ થઈ જાય ને પછી સંસારની અનુકૂળતા પણ બંધન જેવી લાગે. અરે આ બધું અનુકૂળ છે, ક્યાંક મારું મન આમાં ન લાગી જાય, એને એની બીક લાગે. ભક્તિવર્ધની ગ્રંથ અદ્ભુત છે, કઈ રીતે સ્નેહ, પ્રેમ, આસક્તિ અને વ્યસન આ ત્રણેય કક્ષા સુધી પહોંચે છે અને એ ફલાત્મક બને છે. એની રીત શ્રી મહાપ્રભુજી આપણને આપી. ગ્રંથને વિરામ આપીએ. બોલો ગોવર્ધન શ્રી વલ્લભાધીશ કી જય. આગળનો ગ્રંથ છે જલભેદ. 6 ટીકા ઉપલબ્ધ છે, 21 શ્લોક આ જલભેદના છે. બહુ અદ્ભુત ગ્રંથ છે. શ્લોક તો આપણે એક જ ગાઈશું, પછી તમને સાર રૂપે બધું સમજાવીશ. 20 પ્રકારના વક્તાઓની વાત શ્રી મહાપ્રભુજી કરે છે. જો ભગવત સત્સંગ, ભગવત કથા કોના મુખે સાંભળવી એનો પણ એક વિવેક છે. કારણ કે ભાગવતમાં પણ અધિકાર ભેદ બતાવે. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી, કનિષ્ઠાધિકારી, વક્તા અને શ્રોતા બંનેના લક્ષણ બતાવે. તો મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં જલભેદમાં વક્તાના લક્ષણ અને પંચપદ્યાનીમાં શ્રોતાના લક્ષણ બતાવે. કેવા વક્તાના મુખે? તો 20 પ્રકારના મહાપ્રભુજીએ જલ સાથે વક્તાઓની સરખામણી કરી. એટલે આનું ગ્રંથનું નામ છે જલભેદ. જલના જુદા જુદા ભેદ, એટલે 20 પ્રકારના જલના ભેદ મહાપ્રભુજી બતાવે. અને આ 20 પ્રકારના વક્તાઓ પ્રભુના ગુણગાન ગાનારાઓ છે. તો જેવા અધિકારીના મુખે સાંભળશો એવું ફલ તમને મળશે એમ કહે. એટલે બહુ જ મહત્વનું છે. જો દાન કોને આપવું એ તો આપણે જાણીએ છીએ, યા વિચારીએ છીએ કે આ લાયક છે કે નહીં, પણ કોનું લેવું એના માટે વિચારજો. બધાના લઈ ન લેવાય. શાસ્ત્રો એના પણ લક્ષણ આપે છે. કોઈ આપતું હોય એટલે લઈ જ લેવું જરૂરી નથી. કોનું લેવું, કારણ કે ગમે તેનું લો ને તો આપણું હોય એ ભેગું લઈ જાય. ઘણી વાર આપણે બોલવામાં ને આ કોઈનો ખોટો રૂપિયો આવી ગયો લાગે છે. ઘણી વાર બહુ દવામાં અને હોસ્પિટલમાં વપરાય ને તો આપણે લોકો બોલવામાં કે આ કોઈનો ખોટો રૂપિયો આવી ગયો લાગે. એને એ 1 રૂપિયાને કારણે આપણા સો ગયા. એમ જ ભગવત ગુણગાન શ્રેષ્ઠ છે, પણ બધાના મુખે ન સંભળાય. શાસ્ત્ર તો એમ કહે એઠું પાત્ર હોય ને કોઈનું, એમાં ગંગાજળ કોઈ આપે ને તોય ગ્રહણ ન કરાય, કારણ કે આ તો જૂઠણ છે, આ તો એઠું છે. વિવેક બહુ મહત્વનો છે. જો એક ખાબોચિયું હોય, એમાં ગંદુ પાણી પડ્યું હોય, આઈને પી જાય એ પશુ. પશુ કઈ ચોખ્ખું કરવા કે ગાળવા તો બેસતો નથી. જે છે એને સ્વીકારી લે પશુ. માણસ, વ્યક્તિ આવે તો એ પાણીને ગાળીને ચોખ્ખું કરીને પીએ. પાત્રમાં કોઈ પડ્યું હોય જલ તો એ જુએ કે આ ગંદુ છે કે ચોખ્ખું, લાવ ઉકાળી લઉં, ચોખ્ખું કરી લઉં, ગાળી લઉં. એ માણસ. સાવ પાત્રમાં ગંદુ હતું ને પી ગયો એ પશુ. એક ડોલ ભરીને મૂકી દો અને કોઈ બી પશુ આવે, ગાય કે કોઈ બી કૂતરો કે કોઈ બી આપી જાય, એ ચોખ્ખું કરવાની ચિંતા ન કરે. માણસને ડોલ આપો તો એક આને પેલા ચોખ્ખું કરો. પણ વૈષ્ણવને આપો તે વિચાર કરે કે પાત્ર સારું હતું કે નહીં, આ ડોલ ક્યાંની છે, આ કટોરો એઠો તો નથી, આ પાત્ર ગંદુ તો નથી, કોઈ ખોટા કાર્યમાં તો વપરાયેલું નથી, પ્રભુને લાયક છે કે નહીં. જે પાત્રનો વિચાર કરે એ વૈષ્ણવ. તો આટલી એક વિચારધારા આપણે ત્યાં. ખાલી નહીં અડવું, નહીં ખાવું એની વાત નથી. આ પાત્રના શુદ્ધિનો વિચાર છે કે આને આપ્યું તો ખરા, કેવલ પ્રસાદ જ નથી જોતા, પણ કયા હાથે આપ્યું. એઠું હાથ હતો તો કોઈનું એઠું ગ્રહણ કરો તો એની બુદ્ધિ તમારામાં આવે. શાસ્ત્ર એમ કહે કોઈનું એઠું ગ્રહણ નહીં કરવું, ગમે તેનું લેવાય, કારણ કે પછી તો એનો પ્રભાવ આપણી અંદર જીવનમાં દેખાવા લાગે. અને એટલા માટે વૈષ્ણવતાનો વિચાર કેટલો સૂક્ષ્મ છે એની વિચારધારાની વાત છે. આ સૂક્ષ્મતાની, આ કોઈ ઓર્થોડોક્સ પણ નથી, પણ શાસ્ત્ર જે આજ્ઞા કરે છે એનો વિચાર છે. તો એમ જ ભગવાનનું નામ ઉત્તમ કહેવાય, પણ ગમે તે પાત્ર રૂપી મુખમાં હોય અને ગ્રહણ કરો ને તો એના જેવો અધિકાર તમારો થઈ જાય. અહીંયા એ ભેદ, જલભેદની વાત કરી છે. તો મહાપ્રભુજી પ્રારંભ કરતા 20 પ્રકાર. સૌથી પહેલા કુવાના જળની વાત કરી, જે ભગવત ગુણોનું સ્વર અને લય ગાનથી કરવા એ ગાંધર્વો જેવા છે. જે ગાંધર્વો ગાન કરે, જેમ કીર્તન આદિ ગાતા હોય, ગાંધર્વો જેવા હોય કે સુંદર સુંદર કીર્તનોનું ગાન કરે, એ કુવાનું જળ જેવા છે. જેટલું કાઢતા જાઓ
એટલું સુંદર સુંદર જળ નીકળતું જાય. જેમ કીર્તનકારો ગાય ને જેટલું ગાય, આ ગંધર્વો જેવી ગાન કરે કે જેટલું જળ કાઢો એટલું પવિત્ર જળ નીકળતું. સ્વિમિંગ પુલ હોય ને એમાં ખોદો, પાણી બહારથી નાખવું પડે. કૂવો ખોદો તો પાણી અંદરથી નીકળે. ફરક એટલું. તો આ ગંધર્વો જેવા છે. નહેરનું જળ એ જે પુરાણોની કથા કહેનારા પુરાણી છે, એ કથા આવેશમાં આવીને કથા કરે છે. એ નહેરના જળ જેવા પવિત્ર છે. આગળ ખેતરમાં જે કેડીઓ કાઢવાની, નાળાઓ કાઢ્યા હોય એના જળ જેવા, તો કે એ ધન સંગ્રહ કરનારા, યશ મેળવવા માટે કરનારા, પણ એનાથી પણ ફળ ઉગે છે ખરું, જે ગાન ભગવત ગુણગાન કરે છે. અને નદી ના જળથી બનેલા, ઘણી જગ્યાએ નદીનું જળ આડું અવળું જાય ને એમાં ખાડા જે પડ્યા હોય, તો એ ખાડા જેવા, અને ખાબોચ્યું હોય અને એમાં તો જળ ગંધાતું હોય, મચ્છર ને કીડા થયા હોય, એ બધા ગણિકા જેવી જે સ્વૈચ્છિક વિહાર કરનારા છે અને વ્યસનોમાં પડેલા, અને એમાં પણ ગાન થતા હોય, ઘણીવાર સારા સારા સ્વરના ગાન થતા હોય, પણ એ ખાડાના જળ જેવા છે કે જેમાં ગંદકી સિવાય કાંઈ નથી હોતું. અને જેમ ઘરનું ગંદુ જળ ખાડાઓ દ્વારા અથવા નાળાઓ દ્વારા અપવિત્ર જાય, એમ કેવલ આજીવિકા અને કેવલ કમાવાની બુદ્ધિથી જે ગુણગાન કરતા હોય તો એ આવા છે. આગળ કહ્યું નદીના જળ જેવા, જે કુદરતી અને વિશાળ રીતે નદીઓ વહેતી હોય, અને એ ભગવત શાસ્ત્રોનો જે નિરંતર અભ્યાસ કરે છે અને શુદ્ધ હૃદયથી જે ભગવત ગુણગાન ગાન કરે છે, એ આવા વિશાળ જલાશયો જેવા છે. અને ઘણા જે પીવાના લાયક જળ જેવા હોય છે જલાશયોમાં, જેનાથી ગામમાં જળ જતું હોય પીવાનું, એ શાસ્ત્રોના અભ્યાન કરી અને શ્રવણ કરી અને જે વક્તાઓ થયા હોય કોઈના મુખે સાંભળીને, એ આવા જલાશયો જેવા છે. એવા અનેક પ્રકારના સરોવરના જળ જેવા, નાના તળાવના જળ જેવા, વાવડીના જળ જેવા, વરસાદના જળ જેવા, જે યોગ ધ્યાન આ બધામાં પ્રવૃત્ત રહી અને ભગવત ગુણગાન કરે, એ વરસાદના જળ જેવા છે. આમ ઘણા પરસેવાના જળ જેવા છે કે જે તપ જ્ઞાન વૈરાગી જેને કાંઈ પડી નથી, ખાલી ગાય છે ગાવા ખાતર, એ આવા જળ જેવા છે. પર્વત પરથી પડતા જળના નિર્મળ જળ જેવા કે જે ભગવત કૃપાથી અથવા ભગવદીઓની કૃપાથી જે દિવ્ય મધુર ગુણગાન કરે છે, એવા પર્વતો પરથી જળ જેવા છે. આવી 20 પ્રકારના વક્તાઓ સાથે મહાપ્રભુજીએ સુંદર સરખામણી કરી છે. ઝાકળના બિંદુઓ જેવા છે, જે થોડી ક્ષણ રહે પછી કોઈની પ્યાસ બુજાવી શકતા નથી. જળ જેવું લાગે ખરા, એમ ગાય ખરા, પણ એનાથી આત્માની તૃપ્તિ ન થાય. તો ઝાકળના જળ જેવા કયા. આગળ બારેમાસી વહેતી નદીઓ જેવા, જે મર્યાદા માર્ગી વક્તાઓ છે. જે સતત વહેતી નદીઓ જેવા છે, એવા વક્તા કયા. આમ ગાન કરતા કરતા સમુદ્રમાંથી મળતી નદીઓ જેવા, જે આસપાસના વાતાવરણથી એમાં ભગવત ભાવ જાગે અને પછી ગાન કરે. આગળ શાસ્ત્રોમાં બતાવેલા 6 પ્રકારના સમુદ્રો અને એ પ્રકારના વક્તાઓની વાત કરી. ક્ષારોદ, ઇક્ષરસોદ, સુરોદ, ધૃતોદ, ક્ષીરોદ, દધિમંથોદ અને શુદ્ધોદ. આ 6 પ્રકારના 7 પ્રકારના સાગર બતાવવામાં આવ્યા અને એ પ્રકારના વક્તાઓની ચર્ચા કરી છે. આગળ 20મા પ્રકારના વક્તા, જે એક પાત્રમાં ભરેલા જળ જેવા હોય છે અને તે એ જળમાં જ એની સીમા હોય છે, એનાથી અધિક એનું કાંઈ નથી હોતું. એવા 20 પ્રકારના વક્તાઓની અહીંયા ચર્ચા કરી. મહાપ્રભુજીએ જલભેદ નામનો ગ્રંથ અહીંયા વિરામ આપ્યો. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય.